શિવ પુરાણ ભાગ 108। સનત કુમારજી કહે છે, હે વ્યાસજી મુનિવર, શુક્રાચાર્ય અને શિવભાદે મૃત્યુજય નામનું મૃત્યુનું પ્રમોશન કરનારી પરાવિદ્યા કેવી રીતે પ્રાપ્ત થઈ એનું વર્ણન કરું છું। પૂર્વકાળની વાત છે। ભૃગુનંદને વારાણસીપુરમાં જઈને પ્રભાવશાળી વિશ્વનાથનું ધ્યાન કરતાં બહુ સમય સુધી તપ કર્યું। એ વિદ્યાર્થી એ સમયે એમણે ત્યાં જ એક શિવલિંગની સ્થાપના કરી અને સામે એક પરમ રમણીય રૂપ તૈયાર કરાવ્યું। પછી પ્રયત્નપૂર્વક એ દેવસ્વને 1,00,000 વાર પડ્યા બહાર પંચામૃત તથા ઘણા બધા સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવ્યું। પછી 1,000 વાર પરમ પ્રીતિપૂર્વક ચંદન, કદર્મ અને સુગંધિત ઉત્તરનો એ લિંગ પર અનુલેપ કર્યો। તત્પશ્ચાત સાવધાની સાથે પરમ પ્રેમ કર રાત ચંપક, ધરુર, કણેર, કમલ, માલતી, ઉત્પલ, મલ્લિકા, કુંદ, મુચકુંદ, વૃક, અત્યંત સુંદર આંબાના પાન, તુલસી, દેવજવાસો, દેવદારુ, કચનાર, કુરંબુ, દુર્વાકુર, અન્ય ફળો તથા વિવિધ પ્રકારના રમણીય પાન, પત્તા અને સુંદર કમળોથી શંકરજીને વિધિવત રચના કરી એમને ઘણા બધા ઉપહાર સમજ કર્યા। ત્યાં શિવલિંગની આગળ નૃત્ય કરતાં કરતાં શિવ સહસ્ત્રામ અને અન્ય સ્ત્રોતોનું ગાન કરીને શંકરજીનું સ્તમન કર્યું। આ રીતે શુક્રાચાર્ય 5,000 વર્ષ સુધી વિવિધ પ્રકારના વિવિધ વિધાનોથી મહેશ્વરજીનું પૂજન કરતા રહ્યા। પરંતુ જ્યારે એમને થોડી વરદાન આપવાથી ન થયેલા જોયા ત્યારે એમણે એક બીજા અત્યંત દુસ્સહ અને ઘોર નિયમનો આશ્રય લીધો। એ સમયે શુક્રે મનના અત્યંત ચંચળતારૂપી મહાન દોષને વારંવાર ભાવનારૂપી જલથી ક્ષાલિત કર્યો। આ રીતે નિર્મળ કરીને એને પિનાકધારી શિવને અર્પણ કર્યું અને સ્વયં ધ્રુમકણનું પાન કરતાં કરતાં તપ કરવા લાગ્યા। આ પ્રકારે એમને 1,000 વર્ષ બીજા વીતી ગયા। ત્યારે ભૃગુનંદન શુક્રને દૃઢચિત્ત વૃત્તિથી ઘોર તપ કરતા મહેશ્વરી એમના ઉપર પ્રસન્ન થઈ ગયા। પછી તો દક્ષ કન્યા પર્વતના સ્વામી શંકર, જેમના શરીરની કાંતિ હજારો સૂર્યોથી વધારી હતી, એ લિંગથી નીકળી શુક્રને કહેવા લાગ્યા, હે મહાભાગ ભૃગુનંદન, તમે તો તપસ્યાની નિધિ છો। હે મહામુનિ, હું તમારા અભિન્ન તપથી વિશેષ પ્રસન્ન છું। હે ભાર્ગવ, તમે તમારા બધા જ મનોવાંછિત વરદાનો માગી લો। હે મુનિ, શંભુના આમ પરમ સુખદાયકને ઉત્કૃષ્ટ વચનો સાંભળીને શુક્ર પ્રસન્ન ગયા, જાણે આનંદ સમૂહમાં નિમગ્ન થયા। એ કમળના દ્વિજનું શુક્રનું શરીર પરમ જાતિ રોમાંચને કારણે પુલકાયમાન થઈ ગયું। ત્યારે એમણે હર્ષપૂર્વક શંભુના ચરણોમાં પ્રણામ કર્યા। પછી તે મસ્તક પાસે અંજલિ રાખીને પ્રણામ કરતાં અષ્ટમૂર્તિ વરદાયક શિવની સ્તુતિ કરવા લાગ્યા। ભાર્ગવ, હે સૂર્યરૂપ ભગવાન, આપ ત્રિલોકનું હિત કરવા માટે આ આકાશમાં પ્રકાશિત થાવ છો અને પોતાના કૃતિથી સમસ્ત સંસ્કારને અભિભૂત કરીને રાતે વિચરણ કરનારા અસુરોના મનોરથ નષ્ટ કરી દો છો। હે જગદીશ, આપને નમસ્કાર હો। હે ઘોર અંધકાર માટે ચંદ્ર શંકર, આકાશમાં અને ભૂતલ પર અપાર પ્રકાશ ફેલાવો છો, તેથી બધો જ અંધકાર દૂર થઈ જાય છે। આપને પ્રણામ છે। યોગ માર્ગમાં આશ્રય લેનારાઓની સદા ગતિ છો, ઉપાસ્ય દેવ છો। હે ભુવન જીવન, આપના વગરના ભલા આ લોકમાં કોણ જીવિત રહે છે? હે સર્વકુળના સંતોષદાતા, આપ નિશ્ચલ વાયુ રૂપે સંપૂર્ણ પ્રાણીઓની વૃદ્ધિ કરનારા છો, આપને અભિવાદન હો। હે વિશ્વના એકમાત્ર પાવન કરતાં આપ શરણાગત રક્ષક અને અગ્નિની એકમાત્ર શક્તિ છો। હું આપના ચરણમાં મસ્તકમાં આવું છું। હે જલ સ્વરૂપ પરમેશ્વર, આપ નક્કી જગતના પવિત્ર કરતા છો અને ચિત્ર વિજય સુંદર ચરિત્ર કરનારા છો। હે વિશ્વનાથ, જલમાં અવગાહન કરવાથી આપ વિશ્વને નિર્મળ અને પવિત્ર બનાવી છો, એટલા માટે આપને નમસ્કાર છે। હે વિશ્વનાથ, આપ મારા અજ્ઞાનરૂપી અંધકારનો વિનાશ કરી દો। હે નાગભૂષણ, આપ સ્તવનીય પુરુષમાં સર્વશ્રેષ્ઠ છો, એટલા માટે આપ પરમાત્મા પ્રભુને હું વારંવાર પ્રણામ છું। હે આત્મા સ્વરૂપ શંકર, સંપૂર્ણ યોગક્ષેમનો નિર્વાહ કરનારા અને પરમાત્મા સ્વરૂપ છું, આપ પોતાની અષ્ટમૂર્તિથી યુક્ત થઈને ફેલાયેલા વિશ્વને સારી પેઢે વિસ્તૃત કરો છો, તેથી આપને મારા અભિવાદન છે। સનત કુમારજી કહે છે, હે મુનિવર, ભૃગુનંદન શુક્રે આ પ્રકારે મૃત્યુષ્ટક સ્ત્રોત દ્વારા શિવજીનું સ્તવન કરીને ભૂમિ પર મસ્તક રાખીને એમને વારંવાર પ્રણામ કર્યા। જ્યારે અમિત તેજસ્વી ભાર્ગવે મહાદેવની આ પ્રકારે સ્તુતિ કરી ત્યારે શિવજીએ ચરણોમાં પડેલા યુદ્ધને પોતાની ભૂજાઓથી પકડીને ઉઠાવી લીધા અને પ્રેમપૂર્વક મેઘગર્જનાથી ગંભીર અને મધુરાણ કહ્યું। એ સમયે શંકરજીના દાંતની ચમકથી બધી દિશાઓ પ્રકાશિત થઈ ગઈ। મહાદેવજી બોલ્યા, હે વિપ્રવર, હવે તમે મારા પાવન ભક્ત છો। તમારા આ ઉગ્ર તપથી, તમારી આચરણથી, લિંગ સ્થાન પજન્ય પુણ્યથી, લિંગની આરાધનાથી, ચિત્તનો ઉપહાર પ્રદાન કરવાથી, પવિત્ર અટલ ભાવથી અભિમુક્ત મહાક્ષેત્ર કાશીમાં પાવન આચરણ કરવાથી હું તમને પુત્ર રૂપે જોઉં છું। માટે તમારે માટે કશું એદી નથી। તમે પોતાના જ શરીરથી મારી ઉદરાદરીમાં પ્રવેશ કરશો અને મારા શ્રેષ્ઠ ઇન્દ્રિયમાર્ગથી નીકળીને પુત્ર રૂપે જન્મ ગ્રહણ કરશો। હે મહાસુરે, મારી પાસે જે મૃત સંજીવની નામની નિર્મળ વિદ્યા છે, જેનું મેં જ પોતાના મહાન તપોબલથી નિર્માણ કર્યું છે,
એમાં મંત્રરૂપા વિદ્યા આજે હું તમને પ્રદાન કરીશ, કેમ કે તમે પવિત્ર તપની નિધિ, તેથી તમારામાં એ વિદ્યા ધારણ કરવાની યોગ્યતા વર્તમાન છે. તમે નિયમપૂર્વક જે વિદેશી વિદ્યેશ્વરની આશ્રય વિદ્યાનો પ્રયોગ કરશે તે નિશ્ચિત જ જીવિત થઈ જશે અને તમારા ભક્ત વીર્ય સંપન્ન તથા ઘણા બધા સંતાનોવાળા થશે. તમારા દ્વારા સ્થાપિત થયેલ શિવલિંગ સુખદ્વેષ નામે વિખ્યાત થશે. હે મનુષ્ય, આ શિવલિંગનું પૂર્ણ કરશે, અર્ચન કરશે, એમને સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. જે લોકો વર્ષ પર થઈને શુક્રવારને દિવસે શુક્રકૂપના જલથી બધી ક્રિયાઓ સંપન્ન કરશે અને શુક્રેશનું અર્ચન કરશે અને જે ફળની પ્રાપ્તિ થશે એનું મારી પાસેથી શ્રવણ કરવું. એ મનુષ્યમાં વીરની અધિકતા હશે, એમનું વીર ક્યારેય નિષ્ફળ નહીં થાય. તે પુત્રવાંધા પુરુષ તથા સૌભાગ્યથી સંપન્ન થશે, એમાં લેશ માત્ર પણ સંશય નથી. એ બધા જ મનુષ્ય ઘણી બધી વિદ્યાઓ જ્ઞાતા અને સુખના ભાગી થશે. આમ વરદાન આપીને મહાદેવ એ જ લિંગમાં સમાઈ ગયા. ત્યારે શુક્ર પણ પ્રસન્નતાથી મનને પોતાના ધામ ચાલ્યા ગયા. ભાગ 108 પૂરો.